વીજળી બલ્બ સળગાવે છે, મશીનો ચલાવે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ શું એ આનાથી પણ વધુ કંઈક કરી શકે છે? મતલબ કે શું એ પદાર્થોને રાસાયણિક રીતે બદલી શકે છે? ચાલો આજે વિદ્યુત પ્રવાહની આ એકદમ અલગ છુપાયેલી શક્તિને સમજીએ. તો આખી વાત શરૂ થાય છે એક ખૂબ જ સીધા સવાલથી. આપણે બધાએ જોયું છે કે ધાતુના તારમાંથી તો વીજળી પસાર થાય જ છે, એમાં કોઈ નવી વાત નથી. પણ પ્રવાહીનું શું? જેમ કે લીંબુનો રસ કે સાદું પાણી, શું એમાંથી કરંટ પસાર થઈ શકે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અહીં સ્ક્રીન પર જુઓ જરા. એક બાજુ છે આપણી જાણીતી સામાન્ય સર્કિટ, બરાબર? પણ બીજી બાજુ, ત્યાં જ કંઈક રસપ્રદ છે. ત્યાં જુઓ, સર્કિટને પૂરી કરવા માટે તાર નથી, પણ વચ્ચે પ્રવાહી મૂક્યું છે. તો શું લાગે છે? બલ્બ સળગશે? આ જ તો મોટો સવાલ છે. ઓકે, તો આ પ્રયોગમાં આગળ વધીએ એ પહેલાં બે શબ્દો ફટાફટ યાદ કરી લઈએ: સુવાહક અને મંદવાહક. સુવાહક એટલે કે જે વીજળીને જવા દો કહે, અને મંદવાહક એટલે જે સ્ટોપનો બોર્ડ બતાવે. હવે ઘન પદાર્થો માટે તો આ બધું જાણીતું છે, પણ પ્રવાહીનું શું? એ જ તો આપણે શોધવાનું છે. સારું, તો હવે સવાલ એ છે કે કોઈ પ્રવાહી સુવાહક છે કે મંદવાહક એ જાણીશું કઈ રીતે? આના માટે આપણને એક ખાસ ટૂલ, એક સાધનની જરૂર પડશે. તો ચાલો આપણે જાતે જ એક ટેસ્ટર બનાવીએ અને આ સવાલના જવાબ શોધી કાઢીએ. જો આપણો ટેસ્ટર એકદમ સિમ્પલ છે. એક બેટરી, એક બલ્બ અને બે ખુલ્લા છેડા. બસ આ છેડાઓને પ્રવાહીમાં ડૂબાડવાના. જો પ્રવાહી સુવાહક હશે તો ક્લિક, સર્કિટ પૂરી થશે અને બલ્બ ઝળહળી ઉઠશે. અને જો ના સળગ્યો તો સમજી જવાનું કે એ મંદવાહક છે. ચાલો ટેસ્ટિંગ શરૂ કરીએ. પણ અહીં એક નાનકડી ગડબડ છે. વિચારો કે કોઈ પ્રવાહીમાંથી કરંટ પસાર તો થતો હોય, પણ એ એટલો નબળો હોય કે આપણો બલ્બ સળગે જ નહીં. આ તો ખોટું પરિણામ કહેવાય. મતલબ કે આપણને કંઈક વધુ સેન્સિટિવ, વધુ સંવેદનશીલ વસ્તુની જરૂર છે. અને આ સમસ્યાનો હીરો છે LED, એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ. આ નાની નાની લાઇટ્સ એટલી જોરદાર હોય છે ને કે સાવ મામૂલી કરંટમાં પણ એ ઝબકી ઉઠે છે. એટલે આપણા પ્રયોગ માટે તો આ એકદમ પરફેક્ટ છે. તો ચાલો હવે જોઈએ પરિણામો. આપણા નવા સુપર સેન્સિટિવ LED ટેસ્ટરથી શું જાણવા મળ્યું? લીંબુનો રસ, હા, એ સુવાહક છે. વિનેગર, એ પણ સુવાહક છે. અને નળનું પાણી, એ પણ સુવાહક છે. સરસ. પણ હવે આવે છે વાર્તામાં ટ્વિસ્ટ. નિસ્યંદિત પાણી, મતલબ કે એકદમ પ્યોર, શુદ્ધ પાણી, એ તો મંદવાહક નીકળ્યું. આવું કેમ ભાઈ? આ રહસ્યનું કારણ પાણીમાં જ છુપાયેલું છે. સાંભળો, વાત એમ છે કે એકદમ શુદ્ધ પાણી વીજળીનું વહન કરતું જ નથી. તો પછી નળનું પાણી કેમ કરે છે? કારણ કે એમાં ઓગળેલા હોય છે ખનિજ ક્ષારો, એટલે કે સોલ્ટ્સ. આ ક્ષારો જ કરંટ માટે જાણે કે એક બ્રિજ બનાવી દે છે. શુદ્ધ પાણીમાં આવા કોઈ ક્ષાર જ નથી, એટલે કરંટ પસાર નથી થતો. આ તો બહુ મોટી અને મહત્વની વાત છે. ઓકે, તો અત્યાર સુધીમાં એક વાત તો પાકી થઈ ગઈ કે અમુક પ્રવાહી વીજળીનું વહન કરે છે. પણ હવે આપણી તપાસ એક સ્ટેપ આગળ જાય છે. હવે સવાલ એ નથી કે કરે છે કે નહીં, પણ સવાલ એ છે કે જ્યારે કરે છે ત્યારે થાય છે શું? શું કરંટ ખાલી પસાર થઈ જાય છે કે પછી અંદર કંઈક ગડબડ કરે છે? જરા આના પર વિચાર કરીએ. શું કરંટ કોઈ પ્રવાહીમાંથી એવી રીતે પસાર થઈ જાય છે જાણે કોઈ હાઈવે પરથી ગાડી પસાર થાય? મતલબ કોઈ ફેરફાર કર્યા વગર? કે પછી એ પ્રવાહીની અંદર જ કંઈક બદલી નાખે છે, કોઈ કેમિકલ ચેન્જ કરે છે? અને આ રહ્યો જવાબ, એક એવો જવાબ જેણે વિજ્ઞાનની દુનિયામાં હલચલ મચાવી દીધી. જ્યારે પણ કરંટ કોઈ વાહક પ્રવાહીમાંથી પસાર થાય છે ત્યારે એ માત્ર પસાર નથી થતો, એ રાસાયણિક પ્રતિક્રિયાઓ પેદા કરે છે. અને આ જ ઘટનાને કહેવાય છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. અને આનો પુરાવો એકદમ નજર સામે છે. જુઓ, જેવી પાણીમાંથી વીજળી પસાર થાય છે તરત જ ઇલેક્ટ્રોડ્સ પર પરપોટા બનવા લાગે છે. આ કોઈ સામાન્ય પરપોટા નથી, આ હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસ છે. આનો સીધો મતલબ એ થયો કે કરંટ પાણીના અણુઓને તોડી રહ્યો છે. આ તો સ્પષ્ટ રાસાયણિક ફેરફાર છે. તો આ વાતને બરાબર મગજમાં બેસાડી લઈએ. વિદ્યુત પ્રવાહ એ ફક્ત ઊર્જાનો એક પ્રવાહ નથી. એ તો એક એવી તાકાત છે જે દ્રવ્યને તોડી શકે છે અને ફરીથી જોડી પણ શકે છે. મતલબ કે એનું રૂપ જ બદલી શકે છે.
હવે વિજ્ઞાનની આટલી મોટી શોધનો શું કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ થઈ શકે? બિલકુલ થઈ શકે. ચાલો હવે વાત કરીએ એક એવા જાદુની જેનું નામ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. અને હા, એ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ, સાવ સાદા શબ્દોમાં કહીએ તો, કરંટની મદદથી એક ધાતુ પર બીજી ધાતુની પરત ચઢાવવી. આ કોઈ લેબમાં થતી વસ્તુ નથી. આ એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ આપણી આસપાસની અસંખ્ય વસ્તુઓમાં થાય છે. તો આ જાદુ થાય છે કેવી રીતે? ચાલો સમજીએ. જે વસ્તુ પર પરત ચડાવવી હોય એને જોડો બેટરીના નેગેટિવ છેડા સાથે, અને જે ધાતુની પરત ચડાવવી હોય તેને જોડો પોઝિટિવ છેડા સાથે. હવે જેવો કરંટ પસાર થાય એટલે દ્રાવણમાંથી ધાતુના કણ છૂટા પડે છે અને સીધા જઈને પેલી વસ્તુ પર ચોંટી જાય છે. અને બસ, બની ગઈ એકદમ નવી, ચળકતી પરત. આખી પ્રોસેસના ખાલી 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલા, દ્રાવણ તૈયાર કરો. બીજું, વસ્તુ અને ધાતુને બેટરી સાથે કનેક્ટ કરો. અને છેલ્લે, બસ સ્વિચ ઓન કરી દો. બાકીનું બધું કામ કરંટ પોતે જ સંભાળી લેશે. એક ધાતુ ધીમે ધીમે બીજી પર જમા થવા લાગશે. અને આ કેમિકલ મેજિકના પરિણામો? એ તો આપણી આસપાસ બધે જ છે. ક્યારે વિચાર્યું છે કે બાથરૂમના નળ આટલા ચળકતા કેમ હોય છે? સાયકલના હેન્ડલ કે પછી સસ્તા ઘરેણાં પણ સોના જેવા કેમ લાગે છે? આ બધો કમાલ ઇલેક્ટ્રોપ્લેટિંગનો છે. પણ સવાલ એ છે કે આવું કરવાની જરૂર શું છે? વેલ, આના ઘણા ફાયદા છે. એક તો વસ્તુઓ એકદમ સુંદર અને આકર્ષક દેખાય છે. બીજું, અને બહુ અગત્યનું, એ લોખંડ જેવી ધાતુઓને કાટ લાગવાથી બચાવે છે. અને સૌથી મજેદાર વાત, સસ્તી ધાતુઓ પર સોના કે ચાંદી જેવી મોંઘી ધાતુઓની પાતળી પરત ચઢાવી શકાય છે. એટલે જ તો ઓછી કિંમતમાં પણ કિંમતી દેખાવ મળે છે. તો ચાલો આખી વાતને એકવાર ફટાફટ સમેટી લઈએ. આપણે શરૂઆત કરી હતી એક સાવ નાના સવાલથી અને પહોંચ્યા ક્યાં? એક ખૂબ જ પાવરફુલ ટેકનોલોજી સુધી. આ બધું શક્ય બન્યું કારણ કે વીજળીમાં માત્ર પ્રવાહ કરવાની જ નહીં, પણ વસ્તુઓને બદલવાની, એનું રૂપાંતર કરવાની પણ અદ્ભુત શક્તિ છે. આપણી આખી સફર કેવી રહી? પહેલા એક સવાલ પૂછ્યો, શું પ્રવાહી વીજળીનું વહન કરી શકે? પછી પ્રયોગ કરીને જવાબ શોધ્યો અને એક આશ્ચર્યજનક હકીકત સામે આવી. એ હકીકત પરથી એક મોટી શોધ થઈ કે કરંટ તો કેમિકલ ફેરફાર કરે છે. અને અંતે એ જ શોધ ઇલેક્ટ્રોપ્લેટિંગ જેવા જાદુનો આધાર બની. અને હવે જતા જતા એક વિચાર, જો સાદો કરંટ પાણીના અણુઓને તોડી શકતો હોય, એક ધાતુને બીજી પર ચોંટાડી શકતો હોય, તો જરા કલ્પના કરો, બીજા એવા કેટલાય અકલ્પનીય ફેરફારો હશે જે શક્ય બની શકે છે. અને એ બધા કદાચ ફક્ત એક સાદા કરંટની જ રાહ જોઈ રહ્યા હોય. આના પર વિચારવા જેવું છે, ખરું ને?